ઇટ્સ નોટ કોલ્ડ રીલ્સ અને બ્લોગ કહેવાય બ્લોગ. અને ભૂખાડી આખો તો ચાવતા ને ચાવતા હોય છે, ગાયના જેમ વાગોળતા હોય છે. લાય છે કશું છે જ નહીં, લાય કશું છે જ નહીં. આખો દિવસ ગાયના જેમ વાગોળ છો. બંધો પડે આ ખાઈએ છીએ અમે. અમારી જિંદગી આઈ ટાઈમે આવ્યા પછી આના ઉપર જ જિંદા છે. હા અમે કશું કરતા જ નહીં. અને આ બોન તો આ તો કશું જ નહીં કરતી, અમે તો કશું તો કરી. આ તો કંઈ નહીં કરતી. અને આ બોન તો આખો દાડો બેઠી. બોન ના કહેવાય, ઇટ્સ કોલ્ડ બેન. આ તો સ્કર્ટનો ફાઇનલ રિઝલ્ટ આવો હતો. અને હજુ આમાં બેલ્ટ બનાવવાનું બાકી હતું, જે અમે કાલે બનાવીશું તો હું બ્લોગમાં બતાવીશ તમને. આજે એટલું લેટ થઈ ગયું કે આખા ક્લાસમાં કોઈ નહીં. યુ કેન સી ઇટ. ખાલી અમે બન્યા છે. પતા નહીં કબ ભૂત આ જાય. अभी हमारा स्कर्ट रेडी. और अभी खाली અમારા ક્લાસમાં નહીં, આખા કોલેજમાં કોઈ નહીં હોય અત્યારે. તમને બતાવીશ. છીએ ભૂત આ ક્લાસમાં, આખી કોલેજમાં ફરનારા 2 ભૂત. તો ફટાફટ પેકિંગ કરીએ અને ચલીએ ઘરે. ચાલો. वरना क्या पता उस दरवाजे से भूत आ जाए. तो चलो फटाफट पैकिंग करिए. તો આખી કોલેજ ખાલી થઈ ગઈ છે. મારો અવાજ પહોંચતો હોય તો. બસ અમે બે અને આ પાડી રહી છે ફોટા, એ બી ફૂલોના અલગ અલગ. તો કંઈ નહીં, અમે પહોંચીએ ફટાફટ ઘરે. અને પાછી મેડમને આજે સાયકલનો શોખ ઉઠ્યો હતો, તે મેડમ લઈને આવ્યા છે અમારી સાયકલ. બંને મેડમ બોલ, તારું નામ બોલ. એકલી નહીં. તો સાયકલ લઈને પાછી જવાની ઈચ્છા નહીં. સાચી વાત છે. એના કરતી ચાલીને જવું પ્રિફર કરીશ મેં મૈત્રી. તો ચલો ફટાફટ જવું હોય ને પછી હું આવી ગઈ હતી ઘરે. તો ઘરે મસ્તન મારું ફેવરેટ લાયેલું ખીચું પડ્યું હતું, જે મને બહુ જ ભાવે છે, બહુ જ પાપડીનો લોટ. તો પછી સાંજે મારી ફેવરેટ ડિશ જ બની હતી, રોટલો અને શું કહેવાય ભરતાનું શાક, જે મને બહુ જ ભાવે છે, બહુ જ. તો મોટી મમ્મીએ બનાવી. તો નાંગાથી બળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં. બાય. જય માતાજી.